श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुत्यज्ञ विभूषिताय गौरीशुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જેને એવા યોગની વાત કરવી છે કે જેને મકાન પોતાનું હોવા છતાંય મકાનમાં રહેવા નથી જઈ શકતા, અથવા તો મકાન ખરીદવાના યોગ નથી થતા, અથવા તો ક્યાંક ને ક્યાંક એવી અડચણો આવે છે જેના કારણે મકાન વેચવું પડે છે, અથવા તો કોના નામે મકાન લેવું, કઈ રીતે મકાન લેવું, કયા માળે મકાન લેવું, કયા નંબરથી મકાન લેવું, આ બધી જ વસ્તુઓ કદાચ જ્યારે આપણી પાસે એક સંપત્તિ ભેગી થાય અને પછી કંઈક આપણને એમાં વાપરવાની હોય અને જ્યારે રોકાણ કરવાનું હોય ત્યારે લેન્ડ પ્રોપર્ટીની અંદર રોકાણ કરવા માટે કયા પ્રકારના યોગો જોઈએ એની વાત કરીશું આજે। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। દિન વિશેષની અંદર ઘણા બધા પ્રશ્નો વાદે વાદે જાયતે તત્વબોધઃ। મહારાજ, મકાન લીધાને 4 વર્ષ થયા પણ મકાનમાં હજી રહેવા જવાના યોગ ઉભા થતા નથી, તો ક્યારે મકાન સુખ મળશે, મકાનનો મને ક્યારે એનું સારું સુખ પ્રાપ્ત થશે? આ પ્રશ્નો હંમેશા રહેતા હોય છે। ઘણી વખત એવું થાય કે ભાઈ મકાન જ લેવાતું નથી, પૈસા છે છતાંય મકાન ક્યાં ખરીદવું, કઈ જગ્યાએ ખરીદવું, કઈ દિશામાં ખરીદવું, કોના નામથી ખરીદવું એ ખબર નથી પડતી। અને જ્યારે મકાન અમે જોવા જઈએ ત્યારે મકાન વેચાઈ ગયું હોય છે। અમને ગમતા મકાનો અમને મળતા નથી અને નથી ગમતા એવા મકાનો અમારે લેવા નથી, તો શું પ્રકારે મકાનના યોગ એ રીતે બને છે જેને રહેણાંક કહી શકીએ બધું। બીજું, ઘણી વખત આપણે નવું મકાન લેવું જોઈએ અથવા તો કોઈનું રેનોવેટ કરાવેલું બનાવેલું મકાન હોય, કોઈનું દસ્તાવેજ કરાવેલું મકાન હોય, બીજા ત્રીજા આપણે આપણા માલિક થતા હોય એવું કોઈ મકાન હોય, તો નવું મકાન બનાવવાના યોગ છે અથવા તો કયા રીતે હાઉસિંગના મકાનમાં રહેવા જવાનો મોકો મળશે, નાના મકાનમાં રહેવા જવાનો મોકો મળશે, ફ્લેટમાં જવાનો મોકો મળશે। અત્યારે તો 30-30 માળના બિલ્ડિંગો આપણને જોવા મળે છે અમદાવાદમાં પણ, બાકી તો બધી ઘણા મોટા મોટા બિલ્ડિંગો હશે। પણ કહેવાનો મારો શું રહે છે કે આવા બધા પ્રશ્નો મને તમને જીવનમાં જયારે રહેતા હોય ત્યારે જુઓ, મકાન જેને હોય ને એને કોઈ ટેન્શન નથી હો, પણ જેને મકાન નથી ને એને તો બહુ તકલીફ થાય। કારણ કે પેલા મકાન માલિક આવે, ભાડુઆતને પૂછે કે આ ખીલી કેમ મારી ભાઈ તે, આ દિવાલને કેમ તે કાણા પાડ્યા, અહીં શું કામ તે આ કર્યું, આ શું કામ અહીં ત્યાં મૂક્યું, શું કામ હજી આ કચરો આટલો બધો પડેલો, વારંવાર ભાડું આપવા છતાં જાણે દરિદ્રતાની જેમ જીવતા હોઈએ ને એવો અહેસાસ કરાવે તમને કે તમે મકાનના ભાડુઆત છો, માલિક નથી। તમે કલરે તમારા પૈસાનો કરાવો, તમે હમુનમુ તમારા પૈસાનું કરાવો, છતાં એની કદર ના હોય। પણ ક્યાંક જો ખોટું થઈ જાય તો આંટો મારવા આવે ને કહી દે ભાઈ આ વસ્તુ કેમ અહીંયા આમ પડી છે, તમે મારું મકાન બગાડી નાખશો, એના કરતાં ખાલી કરી નાખો। અને પછી જે અંદરથી નિહાકો પડે એ બહુ મોટી વસ્તુ મિત્રો। સામાન્ય પક્ષીને એમ પોતે થાય કે પોતાનો એક માળો હોય, તો મનુષ્ય છે। અને એટલે કહેવાય છે કે મકાનના યોગ ક્યારે કુંડળીમાં બને છે। અને બીજું, મકાનના યોગ તો બની ગયા કુંડળીમાં, રહેવા પણ આપણે જવાનું છે, મકાનમાં વાસ્તુ શાંતિની પૂજા પણ કરી લીધી અને પ્રવેશ કરતાની સાથે જ 1-2 મહિના 12 મહિનાની અંદર એ મકાન આપણા માટે અશાંતિવાળું બની જાય છે। જે પરિવારની પ્રીતિ સાથે જીવતા હતા, જે રોટલો આપણે ચાવીને ખાતા હતા, જે પ્રેમથી રહેતા હતા, નિરાંતનો શ્વાસ લેતા હતા, હાજે હાથથી ઊંઘ આવતી હતી, અને પોતાના મકાનમાં રહેવા અથવા તો મોટા મકાનમાં રહેવા જઈએ ત્યારે આ બધી જ વસ્તુઓ આપણી છીનવાઈ જતી હોય આવું લાગે આપણને। તો આ મકાનમાં શાંતિ લેવા માટે કહેતા કે અશાંતિ લેવા માટે કહેતા, આવો ખરી વખત પ્રશ્ન ઉભો થાય તો એના કયા કારણો હોઈ શકે? અથવા તો મકાન ક્યાં લેતા હોઈએ ત્યારે મકાન એ લાભ કરાવડાવશે કે નુકસાન કરાવડાવશે, તો એના પણ આપણે ચર્ચાઓ કરતા હોઈએ। બીજું તમને ખાસ કહું કે મકાન કોના નામે લેવાથી લાભ થાય? ઘણી વખત આપણે નથી, દીકરી નાની હોય 3-4 હોય અને પૂછે કઈ દીકરીના નામે અમે ઘડો મુકાવીએ, તો એનો મતલબ એવો થાય કે એ દીકરીની સાથે તમારા મકાન માલિકના ગ્રહનું બળ મજબૂત થાય છે કે નહીં, અથવા તો ચંદ્રમાનું બળ એ દિવસે આવે છે કે નહીં, અને એના હાથે ઘડો તમે મુકાવો તો તમારા મકાનમાં તમને રહેવા જતા પ્રથમ જે કે પહેલા જ કોળિયા તમને સાચું સુકન લાપસી મળે, એટલે સારા સુકન તમને દેખાય, તો સુકન જોઈને સંચર જોઈને આ વાત તમને મકાનની બાબતમાં વિચારી શકાય મિત્રો। હવે વાત કરીએ આપણે ક્રમાનુસાર। એક તો મકાન એટલે શું? 4 દિવાલને મકાન કહીએ છીએ। ઘણા બધા મને પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ મકાનમાં મંદિર ક્યાં મૂકવું, અમારા ઘરની અંદર મહારાજ મંદિર ક્યાં બનાવવું? ત્યારે હું સહજ રીતે કહેતો હોય છે કે ઘરની અંદર મંદિર બનાવવા કરતા ઘરને મંદિર બનાવી દો ને। હું તો ઉતી 2 જણા એકલા રહો છો, છોકરું નાનું છે, હચવાતું નથી, મા બાપ ગામડે બેઠા છે, બિચારા એકલા રહે છે, એ ઉંમર લાયક થઈ ગયેલા છે, તો તમારા ઘરની અંદર સ્થાપના કરવી હોય તો શિવજીની અને પાર્વતીની સ્થાપના કરો, પણ સાથે માતા પિતાને લાવો ને। પછી કે એમને અમારી સાથે ગમતું, એટલે 22-24-25 વર્ષ તમને જ્યાં સુધી ઉછેર્યા ત્યાં સુધી એને તમારી અંદર ગમતું હતું, તો કઈ નતું ગમતું એવું નતું, તકલીફો હતી, પણ છતાં એને પોતાનો એક વિશ્વાસ હતો કે આ સંતાન મોટો થશે અને મારા માટે કંઈક સારું કરશે। અને એવા સમય મા બાપ ગામડે હોય અથવા ઘણા કે એમને શહેરમાં નથી ફાવતું,
આ બધા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો કે પણ જે વાત જોવા દો, આપણે તો મકાનના યોગની વાત કરવી છે. ઘરને મંદિર બનાવવું છે તો એના માટે કયા પ્રકારના યોગ જોઈએ? તો 2 કુંડળીમાં તમે ગ્રહોને તમે ધ્યાનમાં રાખજો. તમારી જન્મ કુંડળીમાં પહેલા શનિને ધ્યાનમાં રાખજો, તમારી કુંડળીમાં પહેલા મંગળને ધ્યાનમાં રાખજો. આ મંગળ અને શનિ આ 2 ગ્રહો એવા છે કે કુંડળીની અંદર તમને સારું મકાન મળશે, વ્યવસ્થિત મકાન મળશે, ખરાબ જગ્યાએ મકાન મળશે, ખોટા રોકાણ થઈ જશે, અમુક જગ્યાએ કરેલું રોકાણ નુકસાન કરાવડાવશે, પરિસ્થિતિ વિકટ ઊભી કરશે, અથવા તો મકાનની અંદર શાંતિ આપશે, સુખ આપશે, સંતોષ આપશે. જ્યાં તમે જશો એટલે આસ્કારો થશે. લગભગ 12-15 વર્ષ પહેલા એક જગ્યાએ જયારે વાસ્તુ કરવા માટે જવાનું થયું ત્યારે એ સમયે મકાન લગભગ 4.5-5 કરોડનું બનાવેલું. ત્યારે મેં ભાઈને પૂછ્યું કે તમે કેટલા જણા? કે મારા 3 દીકરા ને હું, અમે 4 જણા છીએ ઘરની અંદર. કે નોકરો કેટલા? કે નોકરો 7 છે. બૈરા છોકરા બધા ભેગા થઈને મોટો પરિવાર છે એટલે બધા ઘરે હોય, અમે બધા નોકરીએ જઈએ, ધંધે જઈએ. એ ધંધો જે કંઈ કરતા હશે તે સમય વાત થયેલી મારે. હવે વિચાર તમે કરો કે સવારમાં 7:30-8 વાગે એ વ્યક્તિ ટિફિન લઈ અને પોતે ધંધા માટે નીકળી જાય અને છેક રાત્રે પાછો થાકે પાકે ઘરે આવે, બરોબર? તો આ બંગલો કોના માટે? મેં કીધું 4 માળનો બંગલો કોના માટે બનાવ્યો? તમે તો આખો દાડો બહાર હોવ છો. બીજું, તમે આખો બંગલો બનાવો છો, એમાં તમારો જ એક બેડરૂમ હોય છે અને એક બેડરૂમ જ તમારા પોતાના રહેણાંક માટે, તમારા આરામ માટે તમને બનાવો છો. બાકીનો જે મોટો બંગલો, વિશાળ બંગલો છે, બંગલો ક્યાં છે? તો તમારું અભિમાન છે. 5 જણને બતાવવાનું છે કે મારી પાસે આ બંગલો છે. તો એનો મતલબ કે સાચું સુખ ક્યાં છે એ જો શોધવું હશે તમારે તો મંગળને જાણવું પડશે મિત્રો. દેખાદેખીમાં કરેલી વાત ક્યારેક દેવું કરી દીધું હોય અને એના કારણે મકાન સારા મોટા લઈ લીધા હોય અને પછી જયારે દેવું ભરવાની વાત આવે ત્યારે પનો ટૂંકો પડે અને માણસ પછી હેરાન થઈ જાય, ચારે બાજુથી આકડ વિકળ થઈ જાય. તો આ મકાનમાં શું સાચું સુખ મળે? તો આ મકાનના સાચા સુખને તમે મંગળને ધ્યાનમાં રાખવો પડશે મિત્રો. બીજું, જન્મ કુંડળીમાં 4થું સ્થાન છે ને મકાનનું સ્થાન છે. તમે 12 ભાવને જોજો જન્મ કુંડળીમાં, એમાં ગોર બાપા પાસે તમે જશો એટલે કહેશે કે આ 4થું સ્થાન એ મકાનનું સ્થાન છે. તો એનો મતલબ એવો થાય 4થું સ્થાન જો મકાનનું સ્થાન હોય તો 4થું સ્થાન બળવાન છે કે નિર્બળ છે પહેલા નક્કી કરો. જો નિર્બળ હશે તો મકાનના તકલીફ થશે, જો બળવાન હશે તો મકાન સરળતાથી મળશે. હવે એ 4થું સ્થાન છે તો 4થા સ્થાનની અંદર કોઈ રાશિ પણ પડી હોય. આપણે અંકશાસ્ત્રને જુઓ તો ભાઈ 1, 2, 3, 4, 5 એવા ખાનામાં આપણને આંકડા જોવા મળે છે. એ આંકડા રાશિનું પ્રતિનિધિત્વ કરે છે અને રાશિનું પ્રતિનિધિત્વ કરે છે મતલબ એ રાશિ છે તો રાશિનો સ્વામી છે. તો એ રાશિનો સ્વામી જન્મ કુંડળીમાં કયા સ્થાનમાં પડેલો છે? ખાડામાં તો નથી પડેલો ને, અસ્તંગત તો નથી ને, પાપાક્રાંત તો નથી ને, કોઈ ખરાબ ગ્રહો સાથે યુતિમાં કે દ્રષ્ટિમાં તો નથી ને, એની દશા કે અંતરદશા તો એ સમય દરમિયાન ખરાબ ચાલી નથી રહી ને જ્યારે તમે મકાન ખરીદી રહ્યા છો. નાની બાબતોને તમે ધ્યાનમાં રાખજો, તમને મકાનના સાચા સુખની કે સુખ મળશે કે નહીં મળે એ તમને આપોઆપ ખબર પડી જશે. અને એટલા માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વીટીવીના માધ્યમથી ઘરે ઘરે આપણે આ વાતો કરીએ છીએ કે બિલકુલ સૂક્ષ્મ ગણિતને પણ સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. જેના કારણે ઘણા લોકો અમારી પાસે આવે ત્યારે અમને કહે કે રાહુ શનિનો શ્રાપિત યોગ છે, મારા શેની પૂજા કરવાની? આ ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ છે, ક્યારે સારા પરિણામ આપશે? આ અમને કે એટલે અમને કે તમને કઈ જ ખબર કે આ તમારું ટીવી જોઈને શીખી ગયા કે આટલા યોગો હોય તો આમ થાય ને. અમને એનો ગર્વ છે કે કમસે કમ આપણે અંધશ્રદ્ધામાં તો નથી પડતા ને. વૈદિક જ્યોતિષના આધારે તો સારું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ ને, અને એટલા માટે અમને આનંદ થાય છે મિત્રો કે તમે કંઈક વીટીવીના માધ્યમથી આ ભવિષ્ય દર્શનથી સારું પ્રાપ્ત કરી રહ્યા છો. તો એ જ વાત મારે આજ કરવી છે. મકાનની અંદર ઘણી વખત આપણે જ્યાં જોવા ત્યાં ફાંફા મારતા હોઈએ, પણ એ હું તમને એક વસ્તુ કહું, બસ સ્ટેશનની અંદર 8 વાગે જઈને તમે બેસી જાઓ અને બસ જો 11:30 આવવાની હોય તો સ્ટેશન માસ્ટરને ગાળો દેવાય? ના દેવાય, કારણ કે બસનો ટાઈમ જ 11:30 છે. મકાનના યોગ જો મને 35મા વર્ષે થતા હોય, મકાનના યોગ 41 વર્ષે થતા હોય, મકાનના યોગ પાછળની અવસ્થાની અંદર 60 કે 65 વર્ષ પછી થતા હોય અને હું 27-28 વર્ષ એક ધંધો કરું તો એ નક્કી કરવું જોઈએ કે આ મકાન મારા નામે નથી તો શું પત્નીના નામે લઈ શકાય? માતા પિતાને પત્નીને જોઈન્ટમાં નાખીને મકાન લઈ શકાય? પિતાના નામથી પોતાના નામને જોઈન્ટ કરીને મકાન લઈ શકાય? આવા યોગ જોવા પડે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખ્યા પછી જ પોતાના જેને કહેવાય કે આપણે એમ કે જ્યાં શાંતિ મળે, જ્યાં સુકૂન મળે, જ્યાં શ્વાસ લઈ શકીએ, એ નિરાંતનો શ્વાસ હોય એનું મકાન જો આપણે કહેતા હોઈએ તો એવા સમયે 4થા સ્થાનના કારક ગ્રહને પણ ધ્યાનમાં રાખવો પડશે. તો હું તમને બહુ સરળતાથી આ વસ્તુને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. કયા ગ્રહોની દ્રષ્ટિ ક્યાં પડે છે એના પર પણ બહુ મોટો આધાર છે. જો ખરાબ ગ્રહોની દ્રષ્ટિ શુભત્વને આપવાવાળા ગ્રહો પર પડતી હોય ને કુંડળીની અંદર ત્યારે શુભત્વનું થોડું ધ્યાન ઓછું જતું રહે છે. 5 લાખ રૂપિયા ગજવામાં પડે પણ માગવા વાળો કોક હોય અને એમાં હગો ફૂવો હોય અને ફૂવો કંઈક તારા ગજમાં 5 લાખ પડે 3 લાખ મને આપ, તો આપણે ઘણા વખત બહાના ઘણા બધા કાઢીએ કે મારે 2 દાડા પછી આને આપવાના છે ને અઠવાડિયા પછી મારે આ કામ કરવાનું છે કે અઠવાડિયા પછી તને પાછા આપી દે, અત્યારે તું મને આપ.
અને ક્યારેક આપણને એમ લાગે સંબંધ બગડે તો આપણે આપવા જોઈએ. અને એવું જ આ અશુભત્વ અને શુભત્વના ગ્રહોની વાત છે. ક્યારેક ના કરવું છે ત્યાં કરવું પડે છે. આનો મતલબ એવો થાય કે આપણે આપણા હાથમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી સારું કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એવા સમયે જન્મકુંડળીમાં મંગળ જેટલો બળવાન હશે એટલું તમને સારું મકાન પ્રાપ્ત થશે. શનિ જેટલો બળવાન હશે એટલું તમને સારું મકાન પ્રાપ્ત થશે. બીજું તમને કહું, હવે તમે એક ધ્યાનમાં રાખો કે આ મકાન તમને કેવું મળે. સગવડતાવાળું મકાન મળશે, વૈભવી મકાન મળશે. મકાન તો મકાન છે મિત્રો. આપણે આપણું પોતાનું જે કહેવાય આપણે આશ્રય સ્થાન જેને કહી શકાય. તો એના આધારે તમે ગ્રહોને જોઈએ તો ચોથા સ્થાનની સાથે કયા ગ્રહના એક સંબંધો છે. ઉચ્ચત્વને આપવાવાળા સંબંધો છે, મિત્રતાના સંબંધો છે, અધિમિત્રતાના સંબંધો છે. આ પ્રમાણે ખાસ જોવું પડે. અને એવા સમયે તમને હું કહું કે ગુરુના પ્રભાવમાં જો ચોથું સ્થાન આવતું હોય ત્યારે આ વ્યક્તિઓના મકાન હંમેશા સગવડતાવાળા તમને જોવા મળે. ઘણી વખત જે કહેવાય ને કે જે અમુક પેન્ટ હાઉસો લેતા હોય છે ત્યાં શણગાર કરતા હોય છે. ઘણા લોકો સેમ્પલ હાઉસ લઈ લેતા હોય છે વેચાતું. કંઈ કરવું ના પડે, એ લોકોએ બનાવ્યું બહુ સારું. વૈભવી અને એના જીવનમાં બૃહસ્પતિ પાવરફુલ છે તો એને આવું હુજે છે, આવું મળી રહે છે. તો એનો મતલબ એવો થાય પોતે બનાવે ત્યારે 3-4 મહિના કદાચ ભાડે મકાનમાં રહે અને મકાનને સારી રીતે પોતે શણગારી અને પછી મકાનમાં રહે છે. સગવડતાયુક્ત મકાન, બધી જ વસ્તુ હાથ વગી મળે. હુતા સ્વિચ પાડો તો લાઇટ ચાલુ થવી જોઈએ, હવે તો રિમોટ આવી ગયા પાછા. શરીરને સહેજે આમ કષ્ટ નથી દેવું. થાય એટલું પંખા લાલ ટ્યુબલાઇટ બધું એની રીતે થયા કરે, એસી બેસી એની રીતે થયા કરે. શરીરને કષ્ટ જ નથી આપવું. આ સગવડતાવાળું મકાન ના કહેવાય, આ તો શરીરને બગાડે. પણ સગવડતાવાળું મકાન યા થાય કે જ્યાં બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થાય. એ બૃહસ્પતિ કહેતા ગુરુ આપે છે. હવે તમે જોજો ચોથા સ્થાનના ગ્રહોની સાથે અથવા ચોથા સ્થાનની સાથે ક્યાંક ને ક્યાંક જો સૂર્યનો સંબંધ હોય તો આવા વ્યક્તિઓ મોટાભાગે ગવર્મેન્ટ જોબ કરતા હોય છે અને એના માટે સરકારી ક્વાર્ટર એને મળતા હોય છે અથવા તો સરકારની સહાય દ્વારા એટલે લોન દ્વારા પોતે મકાનની પ્રાપ્તિ કરતા હોય છે અને એ રીતે મકાનમાં રહેવા જતા હોય છે. તો આ સૂર્યના પ્રભાવથી જોવા મળે. હવે એની સાથે તમે શનિનો પ્રભાવ તમે જોઈ લો, કારણ કે અમુક ગ્રહો એવા છે. માનો ચોથા સ્થાન સાથે તમે શનિનો પ્રભાવ જુઓ તો આવા લોકો મોટા ભાગે આમ ભીડમાં રહેવાનું ઓછું પસંદ કરે. આમ એકાંત હોય, મસ્તી ઓછી હોય, ઘોંઘાટ ઓછો થતો હોય, નિર્જન સ્થળ હોય જ્યાં એકાંત રહેવાય તો આવી જગ્યાએ પોતે મકાન લેવા માટે પ્રયત્ન કરે. તો આ શનિના પ્રભાવથી આપણે જોઈ શકાય છે. પણ રાહુનો પ્રભાવ જ્યારે ચોથા સ્થાન સાથે પડતો હોય ત્યારે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સારું ભલું મકાન હોય તો તોડફોડ કરવા વાળા મેં જોયા. બાથરૂમમાં ટાઇલ્સ થોડી બગડી ગયેલી, લાવો ટાઇલ્સ થોડી હારી નાખી દઈએ. આ થોડી તૂટી ગઈ, લાવો અને હમું કરી નાખીએ. આ મકાનની દિવાલ થોડી કામ થઈ ગઈ, લાવો દિવાલને બેને કાઢી વચમાં પોળો રૂમ કરી નાખીએ. તોડફોડ કરતા જ રહેતા કંઈક રાહુના પ્રભાવમાં જયારે આવે તો હારા મકાન હોય તો કંઈક મગજની અંદર ધૂણીઓ ઉપડે અને એ મકાનને અને એવા મોટા ભાગે હું આવા લોકોને સલાહ આપું કે રાહુ જયારે ચોથા સ્થાન સાથે સંપર્કમાં આવતો હોય ને ત્યારે તમારે જો તમારો બંગલો હોય ને તો ઉપરના માળે રહેવા જવું, નીચેના માળે ઓછું રહેવું. ઘણા બધા વસ્તુઓ આ બધું જોઈ શકાય છે મિત્રો. જ્યોતિષની દ્રષ્ટિએ કદાચ આપણે જો વિચાર કરીએ ને તો મકાનની અંદર તો ઘણી બધા યોગ બની શકે છે. કારણ કે ઘણી વખત 11મા સ્થાનના સંબંધ પણ આપણે જાણી શકાય છે. ઘણી વખત અમુક 12મું સ્થાન અલગ પ્રકારના કુંડલીના સ્થાનને પણ જાણી શકાય છે. એની વાત પણ ભવિષ્યમાં પણ કરશું. પણ મકાનના યોગ ક્યારે થાય, મકાનના કોના નામે મકાન લેવું જોઈએ અને મકાન તમને અમુક દિશાઓ તમે જોજો રાહુ જ્યાં પડ્યો હોય કુંડલીની અંદર ત્યાં એ જગ્યાએ જેના નામે મકાન હોય ને એને વાસ્તુ દોષ હોય જ. ઘણી વખત તમે જો ઈશાન ખૂણાની અંદર આપણે કઈ દોષ છે તો એની કુંડલીમાં બીજા સ્થાનમાં ત્રીજા સ્થાનમાં જયારે રાહુ પડ્યો હોય ત્યારે ઈશાન ખૂણામાં દોષ વાળું જ મકાન મળે. ચોથા સ્થાનની અંદર જયારે પડ્યો ત્યારે ઉત્તર દિશામાં દોષ વાળું જ મકાન મળે. 10મા સ્થાનમાં જયારે રાહુ પડ્યો હોય ત્યારે દક્ષિણ ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ જોવા મળે જ. તો આ વસ્તુને પણ કુંડળીના આધારે જોઈ શકાય છે. માટે અમે કહીએ કે કુંડળીમાં કોના નામે મકાન લેવું તો વધારે સારી સફળતા મળે એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. અને છેલ્લી ટૂંકી વાત કે જ્યારે પણ મકાન લેવાનું થાય ત્યારે ટોકન આપવાનું હોય, પૈસા આપવાના હોય અથવા તો મકાનનો દસ્તાવેજ કરવાનો હોય, મકાનમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે રાશિ પ્રમાણે બરાબર મુહૂર્ત જોયા પછી જો તમે જશો તો સારામાં સારી સફળતા મળશે. આપણે કહીએ ને કે ભાઈ આમ જેનું પહેલું ડગલું સાચું ને એના બધા ડગલા સાચા પડે અને આપણને મુહૂર્ત શીખવાડે છે મિત્રો. અને મુહૂર્ત જેના ન થતા મકાનના યોગ ન હોય તો ઉભા કરવાના પણ ઉપાયો આપણા શાસ્ત્રમાં બતાવેલા છે. પણ એ વાત પણ ક્યારેક આપણે કરીશું.